નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયા ટીવી સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સમક્ષ હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। બધા ધર્મ એક સરખા છે। માનવે ધર્મ વચ્ચે દિવાલ ઊભી કરી છે। દરેક ધર્મ લોક કલ્યાણ માટે છે। તેથી એક ધર્મ માનનારા અન્ય ધર્મને પણ સમભાવથી માને તો તે એક પ્રેરણારૂપ બાબત હાલના માહોલમાં ગણાય। જોઈએ એક ઉદારમતવાદી મહિલાની પ્રેરણાદાયક કહાની। કચ્છમાં કોમી એકતાનું પ્રતીક આજે પણ જોવા મળે છે। કોઈ કહે છે ઈશ્વર અને અલ્લાહ અલગ અલગ છે, પરંતુ તે વાત ખોટી છે। બધા ધર્મ એક છે, સંપ્રદાય એક છે, માત્ર માનવીએ જુદા જુદા ધર્મ બનાવ્યા છે। ભુજના એક મુસ્લિમ હિંગોરજા પરિવારની કે જેઓ વર્ષોથી હિંગલાજ માતાજીની પૂજા વિધિ કરે છે। એટલું જ નહીં, આ પરિવારે ભુજના ભુજિયા ડુંગરની તળેટીમાં આવેલ વાઘેશ્વરી ચોકમાં હિંગલાજ માતાજીનું મંદિર તારીખ 4/8/1998 બનાવ્યું છે। આ મંદિરમાં સેવા પૂજા કરતા મૂળ માળિયા તાલુકાના જૂના ઘાટીલા ગામના વતની નૂરબાઈ માતાજીના કહેવા મુજબ તેઓ દરરોજ સાંજ સવાર માતાજીની પૂજા વિધિ કરે છે। દર મંગળવારે આરતી યોજાય છે અને ભાવિકો પ્રસાદીનો લાભ લે છે। નૂરબાઈ માતાજીના પરિવારમાં તેમના પતિ ગુલ મામદભાઈ, પુત્ર રાજ અને સલમાબેન પણ માતાજીની પૂજા વિધિ કરે છે। આ પરિવાર લોકો માટે એક કોમી એકતાની મિસાલરૂપ બની રહ્યું છે। જૂના દેવળિયા કાઠિયાવાડ અત્યારે ભુજિયા ડુંગરમાં શેનું મંદિર છે? હિંગળાજ માતાજીનો પરચો છે। માતાજી અમારા કામ કરે, હાજર કરે બેટા। કેટલા વર્ષથી અહીં મંદિર છે? અહીંયા 35 વર્ષ થયા રહી છે। 16 વર્ષથી આ મૂર્તિ બેહારી હિંગળાજ માતાજીની। અહીંયા ઘણા આવે, દર મંગળવાર આવે, દર્શન હોય છે। અહીંયા મંદિરમાં આરતી હોય છે, જમવાનું હોય છે, પ્રસાદ દર મંગળવારે પ્રસાદ હોય છે। હાલમાં તો બધું કે સારું થાય બધાનું, અમે તો સારું જ ઈચ્છીએ છીએ કે અમારા દરબારમાં આવે કોઈ આશા લઈને આશા પૂર્ણ થાય છે। માંગ્યા દીકરા, માંગ્યા ધન, માંગ્યું હર વસ્તુ હિંગળાજ માતાજી આશા પૂરી કરે। એનું નામ જ આશાપુરા રૂપે પ્રગટ છે। અત્યારે ભુજિયા ડુંગરવાળી કહેવાય, માતાજી હિંગળાજ કહેવાય। યુપી કે ના દર મંગળવાર ના આવી છે। અહીંયા સરસ લાગે, અમારા મનની ઈચ્છા પૂરી થાય ને એટલે આવીએ। કલ્ચર ફોર મેન્સ ભારતીય સંસ્કૃતિના અનુરૂપ એવા એથ્નિક વેરનું ભવ્ય શોરૂમ, જેમાં આપને મળશે કુર્તા શૂટ, શેરવાની, ઇન્ડો વેસ્ટર્ન, જોધપુરી, બ્લેઝર, શૂટ, સાફા, મોજડી તેમજ દુપટ્ટા। એથ્નિક વેરની અગ્રગણ્ય કલ્ચર કંપનીનો શોરૂમ એટલે કલ્ચર ફોર મેન્સ। લગ્ન પ્રસંગને અનુરૂપ અને તમારી પર્સનાલિટીને શોભે એવા તમામ એથ્નિક વેર અમારે ત્યાંથી મળી રહેશે। તો રાહ શેની જુઓ છો? પધારો આપના શોરૂમમાં અને મેળવો અદ્ભુત એથ્નિક વેર। અમારું સરનામું છે ગોવાડ શેરી, વાગડ 224 સમાજવાડીની પાસે, વાણિયાવાડ, ભુજ, કચ્છ। અમારો સંપર્ક કરવા માટે ડાયલ કરો 9902275595 02832227595। ને હવે વાત કરીએ ભુજમાં હમીસર તળાવ પાસે બનેલા વોકવેની। તો આ વોકવે પર વોકિંગ કરનારા સિનિયર સિટીઝન પણ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે। તેમજ વોકવે બન્યો ત્યારે તેમાં કોઈ પણ જાતની સુવિધાઓ હતી નહીં તેમ સિનિયર સિટીઝનો જણાવી રહ્યા છે। વોકવેના નિર્માણમાં ભ્રષ્ટાચાર થયું તે જગજાહેર વાત છે, પરંતુ ભ્રષ્ટાચારીઓ સામે કાર્યવાહી કેમ નથી થતી? તેમજ જ્યારે આ વોકવેનું નિર્માણ થયું ત્યારે પણ તેમાં કોઈ પણ જાતની સુવિધાઓ હતી નહીં અને ત્યારબાદ લેહભાગુ તત્વોએ જે તોડફોડ અને ચોરી કરી ત્યાં સુધી ભુજ નગરપાલિકાને ખબર કેમ ન પડી તે સવાલ સિનિયર સિટીઝન પૂછી રહ્યા છે। મેડમ હરીશભાઈ સોની, મેં પણ સાંભળ્યું છે કે વોકવે બનેલો છે, પણ એમાં પ્રજાનો પણ ઘણો વિરોધ છે અને જનરલી જે અંદર પ્રવાસ જે વોકવે વોકિંગ કરવા જાય છે એ લોકોનો સખત વિરોધ છે। ખરેખર વોકવે તો એવો હોવો જોઈએ કે એમાં દરેક લોકોને આનંદ આવે અને બધી રીતે હવા ઉજાસ મળે, બધી ચોખ્ખી હવા મળે, પણ એવું તો કંઈ દેખાતું જ નથી। એમાં મેં પણ જોયું છે કે ત્યાં વોકવેની અંદર કોઈ પથ્થર મૂક્યા છે, પથ્થરે આમ જેમ તેમ મૂક્યા છે, લાઇટો છે નહીં। અને આવો વોકવેમાં જો આ તંત્ર આવો ખર્ચો કરતો હોય
અને અત્યારે જો આવો આ રીતે જો અત્યારે એવી હાલત થઈ જાય તો ખરેખર દુઃખની વાત છે અને આવું ન હોવું જોઈએ. ભુજ શહેરની વસ્તી જે ભૂકંપ પછી વધારો થયો છે અને ખાસ કરીને જે વડીલો હતા મોટાભાગના જે સવાર અને સાંજે જે શરીરની સુખાકારી માટે જે વોકિંગ કરતા હતા એના માટે વાહનો અને ઢોરો એ લોકોની બહુ તકલીફ હતી અને જ્યારે ત્યારે નાના મોટા અકસ્માત થતા હતા એને લઈને જ્યારે પણ આ વોકવે બનાવવામાં આવ્યું જેના પાછળ કરોડોના ખર્ચા કરવામાં આવ્યા અને એમાં 2 ડોમ બનાવવામાં આવ્યું અને સારું પણ આજની તારીખમાં એમાં જે ભ્રષ્ટાચાર થયો અને ડોમ તો એ થયું એટલે એનું શું છે વોકવેની આપણે વાત કરીએ તો એનું બાળ મૃત્યુ થયું ને એ જ કહી શકાય કારણ કે વોકવેનો હજી ઉપયોગ જ નહોતો થયો ત્યાં તો 2 ડોમ બેસી ગયા એમાં ચોરીઓ થઈ. આજની તારીખમાં વોકવેમાં છે ને એમાં 60 થી 70 લાઇટો લગાડી હતી થાંભલા અને જે તે સમય કહેવાતું હતું કે એક જે પોલ હતા લાઇટના એના 10,000 રૂપિયા ખર્ચા થયા હતા. આજની તારીખમાં એ 60માંથી 35 થી 40 છે ને એ પોલ ચોરાઈ ગયા છે. એ રીતે ત્યાં કને જે ગ્રીલ બનાવી હતી એ મોટામાં મોટી ગ્રીલ ચોરાઈ ગઈ છે. આજે જ વર્તમાન પત્રમાં છે કે અમુક જગ્યાએ કંઈક ભંગાર ચોરાઈ ગયો છે. એની કોઈ આજની તારીખમાં ક્યાંય પણ નોંધ લેવામાં આવી હોય મને નથી લાગતું કે નગરપાલિકાએ આવી કોઈ પોલીસ ફરિયાદ કરી હોય એવું પણ નથી લાગતું. તો આ શું આ ભંગારિયાઓનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ચોરવાનો? કચ્છના પ્રખ્યાત ન્યુમરોલોજિસ્ટ જ્યોતિષ શંકર ગોર, વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના 7 વડાપ્રધાનોની, શ્રીમતી ઇન્દિરા ગાંધીના મૃત્યુની, રાજીવ ગાંધીના પરાજયની, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિજયની, કચ્છમાં ભાદરવામાં ભારે વરસાદની સચોટ ભવિષ્યવાણી કરનાર, વિશ્વના પ્રથમ ભારતીય અંકશાસ્ત્રી શ્રી શંકરભાઈની સાચી સલાહ, સચોટ ઉપાય જાણવા રૂબરૂ મળો, જેમની યંત્ર સિદ્ધિથી 20,000 થી વધારે લોકોને ફાયદો થયો છે. મુલાકાતનો સમય દરરોજ સાંજે 4 થી 7. સરનામું ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, 6ઠી બારી રિંગ રોડ, ભુજ. મોબાઈલ નંબર 9909602928. ભુજમાં રખડતા ઢોરે ગઈકાલે રાત્રે એક વૃદ્ધાને ટક્કર મારી હતી. બસ સ્ટેન્ડ વિસ્તારમાં બનેલા આ બનાવમાં સદભાગ્યે વૃદ્ધાને ગંભીર ઈજાઓ પહોંચી ન હતી, પરંતુ ભુજમાં રખડતા ઢોરનું શું કરવું હવે તે તંત્રને પણ સમજાતું નથી. થોડા દિવસો અગાઉ ભુજ નગરપાલિકાના વિપક્ષના નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ ડીએમઓ સાથે મુલાકાત કરી હતી અને તે મુલાકાતમાં ગૌશાળાના સંચાલકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભુજ નગરપાલિકા જે રખડતા ઢોરને પકડશે તેને પાંજરાપોરમાં રાખવામાં આવશે. નિભાવ ખર્ચ નગરપાલિકાને આપવાનો રહેશે, પરંતુ આ નિર્ણયની અમલવારી થઈ જ નહીં. ભુજ નગરપાલિકાના ચીફ ઓફિસર કહે છે કે અત્યારે કોઈ પણ ગૌશાળા કે પાંજરાપોર ઢોરને લેવા તૈયાર નથી, જેના કારણે ભુજ નગરપાલિકાએ ઢોર પકડવાનું બંધ કરી દીધું છે. આપણે ઢોર પકડવાની કાર્યવાહી કરી છે અને એમાં એ પ્રશ્ન છે કે પકડ્યા પછી ઢોર પાંજરાપોળવાળા જલ્દી શિકાર કરે છે, એના કારણે થોડી આપણે પ્રશ્નો ઊભા થાય છે પકડ. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. સ્વચ્છતા અભિયાનને ધ્યાનમાં લઈ ભુજ નગરપાલિકા દ્વારા જાહેર સ્થળો પર કચરાપેટી મૂકવાની ઝુંબેશ શરૂ કરાઈ છે, તે સરાહનીય છે. ભુજના હમીસર તળાવ અને કચ્છ મ્યુઝિયમ પાસે આ કચરાપેટીઓ મૂકવામાં આવી હતી.
હમીરસર તળાવ અને કચ્છ મ્યુઝિયમની દરરોજ અનેક પ્રવાસીઓ મુલાકાત લે છે અને અહીં અત્યાર સુધી એક પણ કચરાપેટી હતી નહીં, જેને ધ્યાનમાં લઈ ભુજ નગરપાલિકા ભુજ શહેરના જાહેર સ્થળો પર કચરાપેટી મૂકવાની ઝુંબેશ શરૂ કરી છે. અત્યાર સુધીમાં હમીરસર તળાવ, કચ્છ મ્યુઝિયમ, છઠ્ઠીબારી રિંગ રોડ પર આ કચરાપેટીઓ મૂકવામાં આવી છે અને આ કાર્યવાહી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે. મુંબઈ સેન્ટ્રલ, ધ કમ્પ્લીટ ફેમિલી શોરૂમ. પાંજો પંજો શોરૂમ એટલે મુંબઈ સેન્ટ્રલ, જ્યાં તમે મેળવી શકશો અતિ આધુનિક રેડીમેડ ગાર્મેન્ટમાં અનેક વેરાયટી, ડિઝાઇનર ડ્રેસ એન્ડ ડ્રેસ મટીરિયલ્સ, લેડીઝ વેસ્ટર્ન આઉટફિટ, વેડિંગ ચણિયા ચોલી, મેન્સ એથનિક વેર, ડિઝાઇનર સાડી, bridal saree, jewelry and purse, men's casual wear, children ethnic wear, children western outfit, newborn baby tops. તો હવે કંઈ જ વિચારવાની જરૂર નથી. તમારા ઉડતા પગને ઈશારો કરો માત્ર મુંબઈ સેન્ટ્રલ, વાણિયાવાડ, ભુજ તરફ. મોબાઈલ નંબર 9904714400, ફોન નંબર 220400, ઈમેલ info@mumbaicentralindia.com. કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા સૂફી સંગીત સાથે જોડાયેલા કલાકારોને સન્માનવા માટે કાર્યક્રમ યોજાયો, જેમાં તુર્ક અબ્દુલ્લા બાવાનું વિશિષ્ટ સન્માન કરાયું. કચ્છ જિલ્લામાં સૂફી સંગીતને વરેલા કલાકારો પેઢીઓથી આ સંગીત પ્રત્યે સમર્પિત રહ્યા છે. તાજેતરમાં સેડાતા મુકામે ચાંપાપીરના સ્થાનકે આ કલાકારોને નવાજવા માટે રંગારંગ કાર્યક્રમનું આયોજન કરાયું. મૂળ ધ્રબ તાલુકા મુન્દ્રાના તુર્ક અબ્દુલ્લા હુસેન અબ્દુલ્લા બાવાનું વિશિષ્ટ સન્માન કરાયું. આ પ્રસંગે પુષ્પદાન ગઢવી તથા જયંતિ જોશી સબાબ સાથે અનેક હિન્દુ મુસ્લિમ આગેવાનો હાજર રહ્યા હતા. अॼु कार्यक्रम असीं जेको नंढपण जी जेको सूफ़ी कलाम ॻायूं था, हेॾां जी संस्था असांजी कच्छ महिला विकास संगठन, इन जे हिकिड़े प्रोग्राम में असीं जेको असांजी काव्य के असांजी शाइरी के कविताएं के रुजू कयासीं, उन्हनि जे संपर्क में इनजे जेको हम मार्गदर्शन इनखे ॾिना, तंहिंजो ऋण स्वीकार करे इन जहिड़ो आभार मनी जो कार्यक्रम रखियो हुयो. अहिड़ो हिकिड़ो कबीर प्रोजेक्ट हले थो सॼो बैंगलोर में, होॾां जी संस्था आहे कबीर प्रोजेक्ट जी. कबीर वाणी जेको आहे सूफ़ी वाद मथे आहे, इहा असां ॻायूं त पर सूफ़ी वाद, એટલે એ सूफ़ी होॾां जी सूफ़ी ने हेॾां जी सूफ़ी हिन जो मिलन, तंहिंमें असीं जेको कमु कया आहियूं तंहिं लाइ करे आभार विधी मनी जो ई अॼु जो कार्यक्रम आहे. એ રીતે એક કચ્છના સૂફી સંગીતને વરેલા કલાકારોનું સન્માન યોજાયું હતું. B&B સ્ટીલ ફર્નિચર, દિવાલ ફ્રેમના સ્પેશિયાલિસ્ટ, ટેબલ, સેટી પલંગ, દિવાલ કબાટ સહિત અનેક અવનવી ડિઝાઇનમાં ફર્નિચર બનાવનાર. આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી ફર્નિચર બનાવી આપીશું. તો અમારું સરનામું નોંધી લેશો. B&B સ્ટીલ ફર્નિચર, ઉમિયાનગર, શેરી નંબર 4, પ્લોટ નંબર 9, દેશલપર, વાંઢાઈ. મોબાઈલ નંબર હિતેન સેઘાણી 98 791 20 465. કપિલ સેંગાણી, મોબાઈલ નંબર 99 095 39 370. સાંભળો છો? સરકારી અધિકારીઓ અને લોકપ્રતિનિધિઓ સાંભળો છો? આ વિસ્તાર
વિસ્તાર ભુજ મધ્યે આવેલ જ્યેષ્ઠાનગર છે. અહીં કચરાના ખુલ્લે આમ ઢગ દેખાઈ રહ્યા છે. નગરપાલિકા આ કચરાની સફાઈ કરે એવી લોકોની માંગ ઉઠી છે. આ અમારો 11મો વોટ આવે છે. સમસ્યા અમારી એ છે કે આ 11મા વોટમાં જે આ કચરાની સમસ્યા છે કે અહીંયા નગરપાલિકા અહીંયા પાર્ટી જે આવે કચરાની રાખતા નથી ને અહીંયા જેમ તેમ કચરો વેલફેર પડ્યો છે ને અહીંયા ગાયો અને આખલાનો બહુ ત્રાસ છે. અમારા છોકરા સ્કૂલ માટે નીકળે છે તો બહુ તકલીફ પડે છે એ લોકોને. નગરપાલિકા અહીંયા સફાઈ કરવા આવે છે પણ એ કેદી કચરો અહીંયાથી ખણતા નથી, એક જ બાજુ ઢગ કરીને હાલ્યા જાય છે. શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ કાર્ડિયોલોજી એન્ડ ડાયાબેટોલોજી ડાયગ્નોસ્ટિક એન્ડ ટ્રીટમેન્ટ સેન્ટર 24 કલાક ઇમરજન્સી સારવાર, હૃદય રોગ, વાલ્વની બીમારી, બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સારવાર, 24 કલાક ઇમરજન્સી સારવાર. ઉપલબ્ધ સુવિધાઓ: છાતીમાં દુખાવાની સારવાર, હાર્ટ એટેકની સારવાર, શ્વાસ ચડવાની સારવાર, ડાયાબિટીસની, બ્લડ પ્રેશરની સારવાર તેમજ કોલેસ્ટ્રોલની સારવાર. કાર્ડિયોલોજી અને ડાયાબેટોલોજી હોસ્પિટલ TMT. ઉપલબ્ધ સેવાઓ: ડાયાબિટીસમાં કિડનીની જાળવણી, પગમાં સોજાની સારવાર, પગમાં બળતરા, દુખાવાની સારવાર, ડાયાબિટીસમાં પગના ચાંદાની સારવાર, અતિ આધુનિક મશીનરીથી નિદાન જેવા કે 2D ઇકો કલર ડોપલર, TMT, ECG, કાર્ડિયોગ્રામ વગેરે સંપૂર્ણ સચોટ નિદાન અને સારવાર. સરનામું: શ્રી સ્વામિનારાયણ હોસ્પિટલ, ગાયત્રી કોમ્પ્લેક્સ, બેંક ઓફ ઇન્ડિયા પાસે, દિવ્ય ભાસ્કરની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. સંપર્ક 02832 254054 76982 82902. વેલકમ ફોર હેલ્ધી લાઈફ કાઉન્સેલિંગ. બિદડા ગ્રામ પંચાયત સામે એક વિધવા મહિલા ઉપવાસ ઉપર ઉતર્યા છે. ઇલેક્ટ્રિક મીટર મળવા તથા ચાલુ કનેક્શન કપાઈ ગયું તે અંગે તેમનો આક્રોશ છે. બિદડામાં શરીફાબેન નામની વિધવા વીજ કનેક્શન અંગે ઉપવાસ ઉપર ઉતર્યા છે. તે અંગે ગામ લોકોએ પણ તેમની સમસ્યા ઉકેલવા આગ્રહ કર્યો છે. જોઈએ અહેવાલ. મારું નામ છે સઈદ અકબર શાહ ગુલામ શાહ. શરીફાભાઈ અહીંયા બેઠા છે. એને અન્યાય થયો છે મીટર માટે. લાઇટનું મીટર એને પહેલા આપ્યો હતો, પછી કાઢી ગયા. એનું શું કારણ છે? અને એક બાઈ વિધવા બાઈ છે, એના સાથે બધું અન્યાય થાય છે. એના માટે અમે જે આવ્યા છીએ કે કાલથી બેન ઉપવાસ ઉપર ઉતર્યા છે, રાતના અહીંયા રોકાઈ ગયા છે. અત્યાર સુધી એની કોઈ પણ પૂછા કરવા બીજા કોઈ પંચાયત વાળા કોઈ પણ નથી આવ્યા. સરપંચ રાતે આવ્યા છે, એવા અમને સમાચાર મળ્યા છે કે રાતે આવ્યા હતા અંધારામાં. દિવસનું હજી સુધી કોઈ એ લોકોને પૂછા કરવા નથી આવ્યા. મારું નામ હરિભાઈ ગઢવી. શરીફાબેન ચૌહાણે 3 મહિના પહેલા અમારી પાસે આવ્યા હતા, અમારી ઓફિસે ફરિયાદ કરવા કે મને ઘર મીટર માટે લાઇટ કનેક્શન મળતું નથી. તો મેં કીધું બેન શું કામ નથી મળતું? ગ્રામ પંચાયત પાસે દાખલો લઈ આવો, એનઓસી લઈ આવો તો અરજી કરીએ. આપણે લાઇટ કનેક્શન શું કામ બધાને મળે ને તમને બેન શું કામ ન મળે? તો શરીફાબેને કહ્યું કે ગ્રામ પંચાયત મને એનઓસી આપતી નથી. અને પછી જીબીએ પણ એવી રીતે અરજી જીબીમાં એક બીપીએલનું એની પાસે હતું ઓલો પ્રમાણપત્ર હતું, એ પણ લઈ ગયા. અને જીબીએ કનેક્શન રિલીઝ કરી નાખ્યું, કનેક્શન આપ્યો. અને કનેક્શન આપ્યા પછી ધીરાબેન રાજગોરે મહિલા સરપંચે એવું કામ કર્યું કે જીબીમાં એક લેટર લખ્યો કે આ મહિલાને કનેક્શન ન મળવું જોઈએ. બીપીએલ મહિલા છે, એને અગાઉ મળી ગયું છે એવી દલીલો કરી અને સીધો એના પર એવો કર્યો કે આ બેન દબાણમાં છે. તો મેં પછી વળતો જવાબ આપ્યો બેનને કે હું પણ સાથે અહીં આવીને રજૂઆત કરી ગ્રામ પંચાયતમાં આવી ભાઈ તમે આ મહિલા એક જ દબાણમાં નજર આવી તમને? આખો ગામમાં 1000 જેટલા દબાણ છે, તો એક મહિલા અને અન્ય શા માટે? ભારતીબેન બુદ્ધિયા સંઘાર. ભારતીબેન, આપ ખાસ કરીને અપંગ ક્યારથી છો? 22 વર્ષ થયા. જી. ખાલી હું બોલી શકું છું. ફરિયાદ શું હતી આપની ગ્રામ પંચાયત? મને 0 માં નતા નાખતા, સરપંચ નતા નાખતા. તલાટી સારા છે. કેટલા સમયથી આપ અહીંયા આવતા હતા? સરપંચ બન્યા ત્યારથી. સરપંચ બન્યા ત્યારથી હા, ને મને કઈ સહાય પણ નથી મળતી. અંદાજિત લગભગ તમે કેટલા ધક્કા ખાધા હશે આટલા સમયમાં? 8-10 ધક્કા ખાધા હશે. શંકર કાનજી પરબત. હું ગુજરાત પ્રતિનિધિ છું, ગુજરાત સમાચારનું. મને પણ લાઇટ પાણી નથી ચડી. 3 વર્ષ થયા અહીંયા રહું છું. મકાન બનાવ્યો છે, લાઇટ પાણી આપતા જ નથી. ઠેરાવ કર્યો છે પંચાયતને, બરાબર, કે લાઇટ પાણી અમે નથી આપતા. તેના પછી પણ ઠેરાવ પાછળ પણ ઘણા લાઇટ કનેક્શન દેવાયા છે બિદડામાં. અમે જેમ કરીએ એમ થાય, બીજો ના લે. મતલબ ખરેખર આ પંચાયત બિદડાની અત્યાચાર કરે છે માણસો ઉપર. મારું નામ હિંજોળા નાણાભાઈ, ચેરમેન સામાજિક ન્યાય સમિતિ તાલુકા પંચાયત માંડવી.
શરીફાબેન ગ્રામ પંચાયત સામે ઉપવાસ ઉપર ઉતર્યા છે એ બાબતે થોડી વાર પહેલા જ મને માહિતી મળેલી છે, પરંતુ ઉપવાસની હદ સુધી જવું પડે. એક પ્રાથમિક સુવિધા લાઇટ અને પાણી આપવા એ સરકારની અગ્રતા છે, અને એ પ્રાથમિક સુવિધા મેળવવા માટે અરજદારોએ ઉપવાસ પર ઉતરવું પડે. પુલ ચલાવી લેવાય નહીં. રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ આપના તમામ શુભ પ્રસંગોને યાદગાર બનાવવા માટે અમે તત્પર છીએ. અમે તમારા પ્રસંગ અનુસાર પ્લાનિંગ કરી અને પ્રસંગને એક અનેરું રૂપ આપીશું. આપની એક મુલાકાત આપના પ્રસંગને યાદગાર બનાવી આપશે. સંપર્ક રમેશ લાઇટ મંડપ એન્ડ જનરેટર હાઉસ. કોન્ટેક્ટ નંબર 9825065721 9978965721. ભુજ રમેશ લાઇટ ડેકોરેશન MES માધાપર રોડ ભુજ કચ્છ. મુંબઈ રમેશ ડેકોરેટર્સ 2/8 હરિઓમ કમ્પાઉન્ડ જંગલેશ્વર મંદિર સામે અસલ્ફા ઘાટ કોપર વેસ્ટ મુંબઈ 86. ગાંધીધામ શ્રી ઓધવરામ મંડપ સર્વિસ 18 સાધુ વાસવાની કુંજ સોસાયટી રાજવી એરોડ્રામ રોડ આદિપુર ગાંધીધામ કચ્છ. ઈમેલ info@rameshlightandmandap.com. વેબસાઇટ www.rameshlightandmandap.com. ભુજ મધ્યે સહકાર યુવક મંડળ દ્વારા માનસિક અસ્થિરતા ધરાવતા દર્દીઓને ભોજન કરાવવામાં આવ્યું. ભારતમાં અમુક ટકા લોકો માનસિક રીતે અસ્થિર હોય છે. કચ્છ ભુજ મધ્યે આવેલી મેન્ટલ હોસ્પિટલમાં જે માનસિક રીતે અસ્થિર છે તેવા બાળકો અને દર્દીઓ સાથે સહકાર યુવક મંડળ દ્વારા ભોજન સમારંભનો કાર્યક્રમ યોજાયો. આજે ભુજ મધ્યે સહકાર યુવક મંડળ દ્વારા મેન્ટલ હોસ્પિટલમાં જે માનસિક રીતે તેની તકલીફ છે, અને અમુક તો એવા છે જેને માનસિક તકલીફ નથી પણ ઘરવાળાની તકલીફના હિસાબે ઘરવાળા એમને છૂટવા માટે થઈને પણ અહીંયા મૂકી જાય છે, જેનો કોઈ સાથ સહકાર નથી, જેને કોઈ રાખવાવાળું નથી, જેને કોઈ હૂફ દેવાવાળું નથી. એવો આજે આ સહકાર યુવક મંડળે જે હૂફ આપ્યો છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે. હું એમની આખી ટીમને શુભેચ્છા દ્વારા એમને ધન્યવાદ આપું છું. માનસિક અસમતુલા ગુમાવનાર ભાઈ બહેનોને ભોજનની વ્યવસ્થા અને મોહમ્મદભાઈનું સન્માન. આપણે સૌ જાણીએ છીએ તેમ કોઈ પણ ભાઈ કે બહેન માનસિક સમતુલા ગુમાવે ત્યારે એને પોતાને તો પ્રશ્ન થાય છે, પણ પરિવાર અને સગા સંબંધીઓ એમને પણ એ પ્રોબ્લેમ ચાઇલ્ડ જેવા લાગે છે. અને સહકાર યુવક મંડળે આજે જે કાર્યક્રમ રાખ્યો અને ઉપર આપણે જોયું કે માનસિક આરોગ્ય હોસ્પિટલના જે લાભાર્થીઓ છે, તો આપણને ખરેખર એમ લાગે કે આ લોકોને પ્રસંગોપાત જન્મદિવસ હોય કે લગ્નની તિથિ હોય કે કોઈ પોતાના વડીલોની પુણ્યતિથિ હોય તો આ પ્રસંગે આપણે એમને યાદ કરવા જોઈએ. અમારો આયોજન જોવા માટે અમે આ કાર્યક્રમ રાખ્યો હતો, કારણ કે આ લોકો કોઈ ગરીબ માણસ હોય એને આવી જાતનું ઉત્સાહ થાય ને લોકોને મોટી સારી જોઈને માણસો આવો કાર્યક્રમ કરતા હોય ને આવી જાતનું અમે સેવાનું એક સંઘનું બેડું ઉતારીએ તો એમાં બધા રાજકીય આવી જાય. RK Global. Every client is our priority. We are in NSE, BSE, MCX, NCTX currency. બજારમાં સૌથી ઓછા બ્રોકરેજનો અતૂટ આત્મવિશ્વાસ એટલે RK Global. NSE અને BSE ફક્ત 999 માં અનલિમિટેડ બ્રોકરેજ. NSE F&O, MCX, NCTX ફક્ત 9 રૂપિયા પર લોટ. करेंसी ब्रोकरेज फक्त 99 पैसा पर लॉट. अधिक जानकारी के लिए SMS करें RKG 56677. लॉग ऑन करें www.rkglobal.net या फिर कॉल करें 033-400-4099. अमो हवे आपना भुज शहर में शॉप नंबर 1 महाकाली शॉपिंग मॉल अबोव लक्ष्मी बेकरी जुबिली सर्कल भुज 370001. टेलीफोन +918758 326999 8758327999. વેબસાઇટ www.rkglobal.net. દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ. ભુજના કેમ્પ એરિયા તથા કેરામાં પૈસાની લેતી દેતી અને જૂની અદાવતના કારણે મારામારી સર્જાઈ છે,
જેમાં 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે અને આ 2 વ્યક્તિઓ ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. કેરામાં બનેલી મારામારીની ઘટનામાં જમાઈએ સસરાને ધોકા વડે ધોઈ નાખ્યો છે. દેવજી લાલજી વરસાણીને તેના જમાઈ ધનજી ખીમજી પાંચાણીએ માર માર્યા છે. છેલ્લા ઘણા સમયથી સસરા અને જમાઈ વચ્ચે અણબનાવો ચાલી રહ્યા હતા. તે દરમિયાન ગઈકાલે ધનજી ખીમજી પાંચાણીએ તેના સસરાને જૂની અદાવતના કારણે માર માર્યા છે. દેવજી લાલજી વરસાણીને ગંભીર ઈજાઓ થતા તેમને સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કેરાના ઘરની અંદર તમામ વસ્તુ લઈ લેતો હતો. મહિને એને 1000 રૂપિયા વાપરવા આપતો હતો ને છતાંય માથાકૂટ કરે ખોટો બહાનાથી. પછી ખોટા બોલી જાય કે મેં આમ નથી કર્યું આમ નથી કર્યું. અને પછી મહિલા મંડળમાં ગયા તો બેની જબાન હતી. ખાલી મને કે કાગળી લઈ આવો અને પરબારું પતાવી દીધું એને. ઘરના બાયમણ છે ધનભાઈ દેવજી કરીને એનું. પછી એની છોકરીને ઘરે ભાગી. છોકરી એને માથાકૂટ બહુ કરી નાખી. પછી 5 મહિના થયા એટલે પોલીસ આમાં પોલીસ મહિલામાં ગઈ. તો 4 દિવસ ત્યાં જબાન લઈ આવ્યો તો એને કહ્યું મને કે અમે સ્થાનિક તપાસ કરશું. તો સ્થાનિક તપાસ કરવામાં હજી નથી આવ્યા. એનાથી મોરે આજે મારી નાખ્યું અને ઘરમાંથી નીકળી ગઈ તો અમને કોઈને કહી નથી ગઈ. 9 વાગે 9:30 શું કારણથી નીકળી તો ઘરમાં તો 2 ઓરડાઓ તો કમાડ બંધ થઈ જાય. બરાબર. તો પછી વારાપતિ અમે કહ્યું કે કમાડ મારાથી મેં બંધ કર્યું એને નથી કર્યું. અને એનો જમાઈ નહીં શુક્રવાર ઉપર ખણવા આવે. બીજે દિવસે 6-7 જણા આવ્યા કે માથાકૂટ કરી ગયા બહુ. તો શું કારણથી માથાકૂટ કરી? હવે એને ખપે છે મકાન, દુખે છે પેટ ને કૂટે છે માથું. જ્યારે ભુજના કેમ્પ એરિયા વિસ્તારમાં પૈસાની લેતી દેતી બાબતે મારામારી સર્જાઈ હતી, જેમાં અબ્દુલ ઇસ્માઇલ ચાકીએ અબ્દુલ રજાક કુંભારને માર માર્યો છે. અબ્દુલ રજાક કુંભારે અબ્દુલ ઇસ્માઇલ ચાકી પાસેથી રૂપિયા લીધા હતા અને પાછા આપતો ન હતો. તે સંદર્ભે અબ્દુલ ઇસ્માઇલ ચાકી અબ્દુલ કુંભારને માર માર્યો છે. હાલમાં અબ્દુલ કુંભાર ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મને મારવામાં ઇસ્માઇલ ચાકીના છોકરા અસલમ ચાકી, અખ્તર ચાકી ને ઇસ્માઇલ તારમામાં ઉર્ફ લડ્ડુ. મારવાનું કારણ કે હું બેઠા હતા, મને બોલાવે કે અહીંયા આવો. હું એ લોકોને ઘણા ટાઈમથી પૈસા તો માંગુ છું. તે આજે કાલે તો એના માટે હું બાજુમાં દોસ્તાર એની દુકાને ગયો હતો. ત્યાં મને બોલાવે જમાદાર કરી છોકરો કે અસલમ તને બોલાવે છે. હું કે નથી આવતો હમણાં. હું પછી મેઠે એ ડાયરેક્ટ ઉहाँથી અસલમ ડાયરેક્ટ મોટો પથ્થર લઈને મારા પાછળ દોડીને ઘારું બોલતો આવતો હતો. અહીંયાથી મને દુકાનવાળો બચાવીને કે તું ભાગી જાય. તો હું ઉहाँથી નીકળી ગયો. તો મારા પાછળ ઇસ્માઇલ લડ્ડુજી જે એને અરનોર ખલીફા એ મારા પાછળ ગાડીથી હોન્ડાથી દોડીને મને ધકોડીને ફગાવી નાખ્યો. અને પાછળ એ અસલમ, અખ્તર ને જમાદાર ને બીજો કે હતો એના ભેગો 4-5 જણ બીજા હતા. એ ઓનાથી આવ્યા ઇન્ડિકાથી મારા માટે લાઠીને ખણીને હુમલો કરવા પ્રયાસ કર્યો હતો. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.